નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 15/4/2026ના રોજ ધોરણ 7નું ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષાનું પેપર છે। તો ધોરણ 7ના વિદ્યાર્થીઓ ગણિતના પેપરમાં સારા ગુણ મેળવી શકે તે હેતુથી આપણે મોડલ પેપરનું સોલ્યુશન લઈને આવ્યા છીએ, જેના અંતર્ગત આજે આપણે ધોરણ 7ના ગણિત વિષયનું પ્રેક્ટિસ માટેનું મોડલ પેપર નંબર 2 તેનું સોલ્યુશન જોવાનું છે। આ પેપર પ્રેક્ટિસ માટેનું પેપર છે। આ પેપર કુલ 80 ગુણનું છે, જેનો સમય 3 કલાક છે। સૌથી પહેલા છે પ્રશ્ન 1A, જેની સૂચના છે વિકલ્પ પસંદ કરી લખો, દરેકનો 1 ગુણ। જેમાં પહેલો પ્રશ્ન છે 7/2 એટલે ખાલી જગ્યા ટકા, તો જવાબ છે વિકલ્પ A 350। બીજો પ્રશ્ન છે 30% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય, તો તેનો જવાબ છે વિકલ્પ D 3/10। ત્રીજો પ્રશ્ન 0.5 એટલે ખાલી જગ્યા ટકા, જવાબ છે વિકલ્પ C 50। પ્રશ્ન નંબર 4, અપૂર્ણાંકને ટકામાં ફેરવવા અપૂર્ણાંકને ખાલી જગ્યા વડે ગુણાય છે, જવાબ છે વિકલ્પ B 100। ત્યાર પછી આગળ છે પ્રશ્ન 1B, નીચેના દાખલા ગણો કોઈ પણ 3। જેમાં પહેલો પ્રશ્ન છે અપૂર્ણાંકને ટકામાં ફેરવો 3/40, તો 3/40 ને ટકામાં ફેરવીએ તો જવાબ આવે 0.075%। ત્યાર પછી બીજો પ્રશ્ન છે 250ના 15% શોધો, તો 250 ગુણ્યા 15/100 કરીએ તો જવાબ આવે 37.5। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કુલ રાશિ શોધો કે જેના 8% બરાબર 40 લીટર થાય, જવાબ છે 500 લીટર। ચોથો પ્રશ્ન છે ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો 150%, તો જવાબ છે 3/2। ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 2A, સૂચના છે કે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો, દરેકના 1 ગુણ। પહેલું વિધાન છે 0.09 ને ટકામાં 90% લખાય, તો આ વિધાન ખોટું છે। બીજું 5/4 ને ટકામાં 125% લખાય, તો આ વિધાન ખરું છે। ત્રીજું 50/100 બરાબર 2%, આ વિધાન ખોટું છે। ચોથું 14 એટલે 100નો 5મો ભાગ થાય, તો આ વિધાન ખોટું છે। ત્યાર પછી આગળ પ્રશ્ન 2B, જેની સૂચના છે નીચેના દાખલા ગણો કોઈ પણ 2। જેમાં પહેલો પ્રશ્ન છે આપણી પાસે સફરજન, નારંગી અને કેરીથી ભરેલી ટોપલી છે, જો 50% સફરજન 30% નારંગી હોય તો કેટલા ટકા કેરી હશે, જવાબ છે 0.2। બીજો પ્રશ્ન એક સ્કર્ટની પડતર કિંમત 250 રૂપિયા છે, જેને ₹150માં વેચ્યું, તો નફો અથવા તો ખોટ શોધો। આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો। તો 250 પડતર કિંમત છે, જેને 150 રૂપિયામાં વેચ્યું છે, એટલે કે 100 રૂપિયા અહીં ખોટ જાય છે। ખોટની ટકાવારી છે 40%। વિદ્યાર્થી મિત્રો, દાખલાની ગણતરી તમારે જાતે કરવાની છે। ત્રીજો પ્રશ્ન છે 2500 રૂપિયાનું 3 વર્ષનું વ્યાજ ₹600 થાય, તો વ્યાજ દર શોધો, એટલે કે આપણે R શોધવાનો છે। તો સૂત્ર થશે R બરાબર I ગુણ્યા 100 છેદમાં P ગુણ્યા N, એટલે જવાબ આવે 0.08। ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 3A, જેની સૂચના છે વિકલ્પ પસંદ કરી લખો, દરેકનો 1 ગુણ। જેમાં પહેલો પ્રશ્ન છે 3/4 એ ખાલી જગ્યા સંખ્યા છે, જવાબ છે વિકલ્પ C સમમેય। બીજો પ્રશ્ન છે 2.3/4 ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે, જવાબ છે વિકલ્પ D 4/11। ત્રીજો પ્રશ્ન 4/15 વ્યસ્તની વિરોધી સંખ્યા કઈ છે, જવાબ છે વિકલ્પ B -15/4। ચોથો પ્રશ્ન -1.2/5 એ ખાલી જગ્યા સંખ્યા છે, જવાબ છે વિકલ્પ B સમમેય। પ્રશ્ન નંબર 3B, જેની સૂચના છે કિંમત શોધો, દરેકના 2 ગુણ। પહેલો પ્રશ્ન છે સરવાળો શોધો, -8/19 વત્તા -2/57। વિદ્યાર્થી મિત્રો, દાખલાની ગણતરી તમારે જાતે કરવાની છે। તેનો ફાઇનલ જવાબ અહીં લખેલો છે -26/57। અહીં છેદ સમાન કરવાના છે। છેદ સમાન કરવા માટે છેદનો લસા લેવાનો છે। 19 અને 57નો લસા 57 થશે। 19 ને 3 વડે છેદમાં ગુણીએ તો અંશમાં પણ 3 વડે ગુણવા પડે,
બરોબર. એ મુજબ અહીં જવાબ આવે છે -26/57. બીજો પ્રશ્ન છે કિંમત શોધો -2/13 ભાગ્યા 1/7. તો અહીં જવાબ છે -1.1/13. ત્રીજો પ્રશ્ન છે બાદબાકી કરો -7/3 માંથી 5/3 બાદ કરવાના છે. તો જવાબ આવે 4. ત્યાર પછી આગળ પ્રશ્ન 4 જેની સૂચના છે જોડકા જોડો, દરેકનો 1 ગુણ. તો જોડકાની અંદર પહેલું છે વર્તુળનું ક્ષેત્રફળ, તો એની સામું આવશે 5મું πr². ત્યાર પછી બીજું છે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો એની સામું આવશે 6 1/2 bh, એટલે કે પાયો ગુણ્યા વેધ. ત્યાર પછી ત્રીજું છે લંબચોરસની પરિમિતિ, તો એની સામું આવશે 4 2 l+b. ચોથું વર્તુળનો પરિઘ, તો એની સામું આવશે 2πr. ત્રીજું. પાંચમું છે લંબચોરસનું ક્ષેત્રફળ, તો એની સામું આવશે બીજું l×b, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્યાર પછી આગળ છઠ્ઠું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો એની સામું આવશે પહેલું b×h. ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન 4b જેની સૂચના છે નીચેના દાખલાનો ઉકેલ શોધો કોઈ પણ બે. 4b ની અંદર પહેલો પ્રશ્ન છે 14 મિલીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr², જેમાં પાઈની કિંમત અહીં 22/7 લેવાની છે. r બરાબર છે 14. તો આ દરેક કિંમત સૂત્રમાં મૂકીએ તો જવાબ મળે છે 616 મિલીમીટર વર્ગ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે 6 સેમી બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાં 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે. બાકીના પતરાનું ક્ષેત્રફળ કેટલું? તો જવાબ છે 23.44 સેન્ટીમીટર વર્ગ. ત્રીજો પ્રશ્ન છે એક વર્તુળાકાર ફૂલના બાગનું ક્ષેત્રફળ 314 મીટર વર્ગ છે. બાગના કેન્દ્રમાં મૂકેલ પાણી છાંટવાનું મશીન 12 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગ પર પાણી છાંટી શકે છે. આ મશીન આખા બાગને પાણી છાંટી શકે? તેનો જવાબ આપણે લખવાનો છે હા કે ના. તો જવાબ છે કે હા, મશીન આખા બાગને પાણી છાંટી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ દરેક દાખલા કે જેમાં ફાઇનલ જવાબ આપેલો છે તેની ગણતરી તમારે જાતે લખવાની છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જેની સૂચના છે વિકલ્પ પસંદ કરી લખો. દરેકનો 1 ગુણ. જેમાં પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા વિજાતીય પદો છે. જવાબ છે વિકલ્પ એ 6x અને 6y. બીજું -3x² y ની 5 z ની 4 પદમાં સહગુણક ખાલી જગ્યા છે. જવાબ છે વિકલ્પ ડી -3. ત્રીજો પ્રશ્ન -2x² y માં x² નો સહગુણક છે. જવાબ છે વિકલ્પ એ -2y. પ્રશ્ન નંબર 4 નીચેનામાંથી સજાતીય પદો છે. જવાબ છે વિકલ્પ બી 3x² -3x². ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 5b જેની સૂચના છે આપેલ કિંમત માટે પદાવલીની કિંમત શોધો કોઈ પણ 3. 5b ની અંદર પહેલો પ્રશ્ન છે a બરાબર 2 b બરાબર -2 હોય તો નીચેનાની કિંમત શોધો. a² વત્તા ab વત્તા b². તો જ્યાં a દેખાય છે ત્યાં 2 મૂકવાના છે અને b દેખાય છે ત્યાં -2 મૂકવાના છે અને સાદું રૂપ આપવાનું છે, એટલે અહીં જવાબ મળે છે 4. ત્યાર પછી બીજું છે a બરાબર 0 અને b બરાબર -1 માટે આપેલ પદાવલીની કિંમત શોધો. તો હવે અહીં a બરાબર 0 મૂકવાનો છે અને b બરાબર -1 મૂકવાનો છે, તો અહીં જવાબ મળે છે 0. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3 x બરાબર 0 માટે 2x² વત્તા x માઇનસ a ની કિંમત 5 હોય તો a ની કિંમત શોધો. તો અહીં a ની કિંમત મળે છે -5. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે જો x બરાબર 1 અને y બરાબર -1 હોય તો નીચેની કિંમતો શોધો. તો અહીં જે પદાવલી આપેલી છે તેની કિંમત મળશે 0. જ્યાં x દેખાય છે ત્યાં 1 અને y દેખાય છે ત્યાં -1 મૂકવાનો છે. અહીં જવાબ મળે છે 0. ત્યાર પછી આગળ પ્રશ્ન 6 જેની સૂચના છે નીચેની ખાલી જગ્યા પૂરો. 6 ની અંદર પહેલું છે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર ખાલી જગ્યા. તો અહીં આધાર સરખો છે, વચ્ચે ગુણાકાર છે, તો ઘાતનો સરવાળો થાય તો a ની m વત્તા n ઘાત આવશે. અહીં ઘાતમાં છે બરોબર, m વત્તા n ઘાતમાં છે. ત્યાર પછી બીજું 7નો ઘન ખાલી જગ્યા લખાય તો જવાબ છે અહીં 7 અને ઉપર ઘાતમાં આવશે 3.
ત્યાર પછી ત્રીજું 0.15 ગુણ્યા 10નો વર્ગ બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવે 15. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા 5ના ઘનની કિંમત ખાલી જગ્યા છે, જવાબ છે 125. ત્યાર પછી આગળ પ્રશ્ન 6બ જેની સૂચના છે સાદુરૂપ આપો કોઈ પણ બે, જેમાં પહેલો પ્રશ્ન છે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદુરૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો. 3નો વર્ગ ગુણ્યા 3ની 4 ઘાત ગુણ્યા 3ની 8 ઘાત. તો અહીં આધાર સરખો છે, વચ્ચે ગુણાકાર છે, તો ઘાતનો સરવાળો થશે. તો 3ની 2 વત્તા 4 વત્તા 8 એટલે કે 3ની 14 ઘાત છે. અહીંયા 4 અહીંયા નથી, પણ અહીંયા 1ની સાથે 4 આવે, બરોબર. 3ની 14 ઘાત થશે, અહીંયા આવશે, અહીંયા આ જગ્યાએ. એટલે આ જે જવાબ છે તેમાં ભૂલ છે, જવાબ આવશે 3ની 14 ઘાત. ત્યાર પછી બીજો પ્રશ્ન છે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદુરૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો. એનો ઘન ગુણ્યા એનો વર્ગ. તો અહીં પણ ઘાત જે છે તેનો સરવાળો થશે. આધાર સરખો છે, વચ્ચે ગુણાકાર છે, એટલે ઘાતનો સરવાળો થાય, એટલે જવાબ આવે એની 5 ઘાત. ત્રીજો પ્રશ્ન છે કિંમત શોધો. 27 ગુણ્યા 3ની 4 ઘાત ગુણ્યા 3નો વર્ગ છેદમાં 3નો ઘન ગુણ્યા 3ની 5 ઘાત. તો અહીં તેની કિંમત જે છે તે મળે છે આપણને 3. ગણતરી જે છે એ અહીં લખેલી છે, જે તમારે જોઈ અને લખવાની છે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 7. માગ્યા મુજબ જવાબ આપો, દરેકનો 1 ગુણ. પ્રશ્ન નંબર 7ની અંદર પહેલો પ્રશ્ન છે સમમિતિની રેખાઓની સંખ્યા જણાવો. સમબાજુ ત્રિકોણ, તો જવાબ છે 3 સમમિતિની રેખા. બીજું સમમિતિની રેખાઓની સંખ્યા જણાવો. સમબાજુ ચતુષ્કોણ, તો જવાબ છે 2. ત્રીજો પ્રશ્ન છે સમમિતિની રેખાઓની સંખ્યા જણાવો. વર્તુળ, તો જવાબ છે અસંખ્ય સમમિતિની રેખા. ચોથું એવા 3 આકારોના નામ જણાવો જેમાં સમમિતિની રેખા ન હોય. જેમાં પહેલું છે અનિયમિત પંચકોણ, બીજું વિષમ બાજુ ત્રિકોણ, ત્રીજું અનિયમિત સપ્તકોણ. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 5. ખૂણા 45 અંશ માટે શું આપણે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકીએ? તો તેનો જવાબ છે હા. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે ખૂણા 17 અંશ માટે શું આપણે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકીએ? તો જવાબ છે ના. ત્યાર પછી 7મો પ્રશ્ન છે ઊભી પરાવર્તિત સમમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો લખો. તો જવાબ છે A, H, I, M, O, T, U, V, W, X અને Y. ત્યાર પછી આગળ 8મો પ્રશ્ન છે જેમાં અહીં ચિત્ર આપેલું છે. નીચેના ચિત્રોમાં જ સમમિતિની રેખાઓ શોધો. કેટલી સમમિતિની રેખાઓ છે તે લખો. તો પ્રશ્ન નંબર 8માં જે આકૃતિ આપેલી છે તેમાં જવાબ છે 4. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, તેમાં પણ એક આકૃતિ છે. નીચેના ચિત્રોમાં સમમિતિની રેખાઓ શોધો. કેટલી સમમિતિની રેખાઓ છે તે લખો. તો તેનો જવાબ છે 4. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, તેમાં પણ આકૃતિ આપેલી છે. નીચેના ચિત્રોમાં સમમિતિની રેખાઓ શોધો. કેટલી સમમિતિની રેખાઓ છે તે લખો. જવાબ છે 6. ત્યાર પછી આગળ પ્રશ્ન 8અ જેની સૂચના છે એક વાક્યમાં જવાબ આપો, દરેકનો 1 ગુણ. 8અ ની અંદર પહેલો પ્રશ્ન છે લંબઘનના માળખામાં કેટલી ધાર હોય છે? જવાબ છે લંબઘનના માળખામાં 12 ધાર હોય છે. બીજો પ્રશ્ન નીચેની આકૃતિમાં કેટલા સમઘન છે તે લખો. તો જવાબ છે 14. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે નીચેની પાસાની આકૃતિમાં ટપકા દર્શાવ્યા છે તેની સામેની બાજુએ કેટલા ટપકા હશે? જવાબ છે 6. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે નીચેની પાસાની આકૃતિમાં ટપકા દર્શાવ્યા છે તેની સામેની બાજુએ કેટલા ટપકા હશે? તો જવાબ છે 2. અહીં જે ટપકા છે તે સામસામેના ટપકાનો સરવાળો 7 થવો જોઈએ. અહીં 1 ટપકું દર્શાવેલું છે તો સામેની બાજુ 6 ટપકા હશે, એટલે સરવાળો 7 થાય. અહીં બીજી જે આકૃતિ છે પ્રશ્ન નંબર 4ની આકૃતિ, તેમાં 5 ટપકા દર્શાવેલા છે તો 7 સરવાળો થાય ટપકાનો, એટલે સામેની બાજુ 2 ટપકા હશે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે માગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ 3. જેમાં પહેલો પ્રશ્ન છે નીચે આપેલી રેખાકૃતિઓમાંથી કઈ 2 રેખાકૃતિઓમાંથી ચતુષ્ફલક બનાવી શકાય તેમ છે? તો જવાબ છે રેખાકૃતિ 1 અને 3 એ ચતુષ્ફલક બનાવતી સાચી રેખાકૃતિ છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે
બાજુમાં આપેલી રેખાકૃતિ પાસાની હોઈ શકે? હા કે ના? કારણ? જવાબ છે કે ના, કારણ કે સામસામેનો સરવાળો 7 થતો નથી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, નીચેના દરેકની, પહેલો પ્રશ્ન છે તિર્યક આકૃતિ અને બીજો પ્રશ્ન છે આઇસોમેટ્રિક આકૃતિ બનાવો. 5 સેમી, 3 સેમી અને 2 સેમી માપવાળો લંબઘન, એટલે કે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 5 સેમી, 3 સેમી અને 2 સેમી હોય તેવો લંબઘન આપણે બનાવવાનો છે. તો આકૃતિ અહીં દોરેલી છે, જે તમારે જોઈ અને આ મુજબ દોરવાની છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે આકૃતિની નીચે તેનો ઉપરનો, સામેનો અને બાજુનો દેખાવ આપેલો છે. કયો દેખાવ છે તે નક્કી કરો. તો આ પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 7નું ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું પ્રેક્ટિસ માટેનું જે મોડલ પેપર નંબર 2 છે તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.